હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં? હું આવી ગઈ છું મારા નવા બ્લોગમાં અને તમે જોઈ રહ્યા છો અહીંયા હું આજે આવી ગઈ છું નાગેશ્વર મંદિર. અને અમે હવે નાગેશ્વર મંદિરમાં જો અહીંયા શંકર ભગવાનનો કેટલી ભવ્ય મૂર્તિ છે. અહીંયા બહુ જ મોટી દેખાય છે. જો અહીંયા નાગેશ્વર મંદિર છે. અહીંયા શ્રદ્ધાળુઓ બધા જો અહીંયા ફોટા પડાવી રહ્યા છે અને અમે હવે અંદર જઈશું મંદિરના. અમે અહીંથી રેલિંગમાં જઈશું. જો અહીંયા બધા શ્રદ્ધાળુ રેલિંગમાંથી હવે અંદર મંદિર તરફ જઈ રહ્યા છે ને હું પણ જઈ રહી છું. અહીંયા બહુ તડકો છે તો અમે તડકામાંથી રેલિંગમાં જઈ રહ્યા છે. જો અને માથા ઉપર બહુ ગરમી લાગી ગઈ છે તો મેં માથે ઓઢી નાખી. જો અહીંયા રેલિંગમાંથી અંદર મંદિરનો નજારો આવો દેખાઈ રહ્યા છે. બધા શ્રદ્ધાળુ અંદર દર્શન કરી રહ્યા છે. અહીંયા પૂજા સામગ્રી મળે છે જો અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ થાળ એક આપે છે. એમાં થાળમાં બધી જ વસ્તુઓ પૂજા સામગ્રીની હોય છે અને થાળ લઈને ભગવાનને બધા ચડાવે છે. અહીંયા જો તામ્રપત્ર ઉપર શ્લોકો લખેલા છે અને નીચે મંદિર છે જો દેખાઈ રહ્યા છે. અને અહીંયા લાઇટિંગ બહુ જ સરસ કરી છે. જો અહીંયા ઝુમ્મર બી છે. અહીંયા જો આખા જ મંદિરમાં લાઇટિંગ બહુ જ સરસ દેખાય છે. અહીંયા ત્રિશૂળ છે મોટું. જો અહીંયા શ્રદ્ધાળુ નાગેશ્વર બાબાને પૂજા કરી રહ્યા છે અને પૂજા સામગ્રી જે લીધી હતી એ બધા ભગવાનને ચડાવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. ધીમે ધીમે બધા આગળ વધી રહ્યા છે. અહીંયા તામ્રપત્ર પર બહુ જ મસ્ત ડિઝાઇન કરી છે અને અહીંયા નાગેશ્વર દાદાનું જ્યોતિર્લિંગના વિશે માહિતી આપેલી છે. જો તમે શ્રદ્ધાળુઓ અહીંયા નાગ અને નાગિનના સ્વરૂપમાં અહીંયા ભગવાન દર્શન આપે છે. અહીંયા મોટું ત્રિશૂળ દેખાય છે. અહીંયા બધા અહીંયા દર્શન કરે છે. જો અહીંયા મોટું ચાંદીનું ત્રિશૂળ છે. જો તમે નજીકથી જોઈ લો. અહીંયા અમે હવે જો બહારની તરફ આવી ગયા છે. અહીંયા બી નાના નાના મંદિરો છે. જો બહારથી આવો નજારો દેખાય છે મંદિરનો. અહીંયા શંકર ભગવાનની ભવ્ય મૂર્તિ છે. ત્યાં અમે દર્શન કરવા જઈશું ને અમે હવે આગળ વધી રહ્યા છીએ. અહીંયા નાના નાના મંદિર છે. અહીંયા બી અમે દર્શન કરી અને પાવન થઈશું. અહીંનું વાતાવરણ એકદમ બહુ જ આહલાદક અને આધ્યાત્મિક દેખાઈ રહ્યું છે. જો શ્રદ્ધાળુ બધા આગળ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. જો અહીંયા બહુ ગરમીને કારણે પથ્થર ગરમ થઈ ગયા છે તો અમે બધા આગળ અહીંયાથી જઈ રહ્યા છે. પગ બહુ જ બળે છે તો શ્રદ્ધાળુ ફટાફટ આગળ મંદિર તરફ જઈ રહ્યા છે જો દર્શન કરવા. અને અહીંયા ભગવાનની મૂર્તિ છે. જો અહીંયા પાછળનો ભાગ છે. અહીંયા શનિદેવનું મંદિર છે. અહીંયા ગાય માતા ઊભા છે. બહુ જ સરસ મંદિર છે અહીંયા શનિદેવનું. જો અહીંયા તમે શનિદેવના દર્શન કરી લો. જો તમને અત્યાર સુધીનો જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમે મારા વિડીયો જોજો. જો અહીંયા નાગ દાદાના અલગ અલગ સ્વરૂપમાં દર્શન થાય છે. જો અહીંયા કાળા પથ્થરની મૂર્તિઓ છે. અહીંયા વિશ્રામ કરવા માટે અહીંયા બેઠક બનાવી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.